હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ. આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ અને જરૂરી ટિપ્સ સાથે વિસરાતી જતી વાનગી છીબા ઢોકળી. પરાઠા, નાન અને ગોટા તો તમે ખાતા જ હશો મિત્રો. એક વખત આપણી આ ભૂલાતી જતી વાનગીનો સ્વાદ પણ માણવા જેવો છે. તો ચાલો બનાવીએ. તો છીબા ઢોકળી બનાવવા માટે મેં અહીંયા 1 કપ ભરીને ચણાનો લોટ લીધો છે. તો મિત્રો તમે અહીંયા બેસન પણ લઈ શકો છો. અહીંયા એક અડધું મરચું છે એને ઝીણું સમારી અને લઈ લીધું છે. કસૂરી મેથી 1 ચમચી જેટલી લીધી છે, એને આપણે ક્રશ કરી અને અંદર ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલું મેં અહીંયા મોળું દહીં લીધું છે. મોળું દહીં છે એ આપણે લીંબુ કે બીજું કશું જ નહીં નાખવું પડે, અને મોળા દહીંથી ઢોકળીનું ટેક્સચર એકદમ સરસ બને છે, એટલા માટે આપણે અહીંયા દહીં વાપર્યું છે. અને થોડી અહીંયા કોથમીર લીધી છે, અને બાકીના આપણા રૂટીન મસાલા જે કરવાના હોય એ બધા લીધા છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા 1 કપ ભરીને ચણાનો લોટ લઈ લઈએ. એમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. આપણે અહીંયા લીલા મરચાંના કટકા લીધા છે, એટલે મરચું પાવડર છે એ આપણે અનુકૂળ હોય એ પ્રમાણે ઉમેરવું. 1 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે, અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. તો મિત્રો, આપણી જે આ છીબા ઢોકળીની રેસિપી છે એકદમ ટ્રેડિશનલ છે, અને વર્ષો જૂની, જ્યારે કોઈ ફાસ્ટ ફૂડ નહોતા, કોઈ નાસ્તા નહોતા, અને જ્યારે ઘરઘરાવ નાસ્તાથી તે લોકો આનંદ કરતા, એ સમયની આપણી આ રેસિપી છે, અને એકદમ ટેસ્ટી અને ઇન્ટરેસ્ટિંગ પણ છે. તો છેક સુધી વિડીયો જોજો મિત્રો, તમને ખૂબ જ નવું જાણવા મળશે. આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લીધી છે. તો અહીંયા આપણે જે મરચાંના પીસ કરેલા છે ઝીણા, એને ઉમેરી દઈએ. કોથમીરને પણ એડ કરી દઈએ, અને કસૂરી મેથી છે એને આવી રીતે હાથમાં લઈ અને એકદમ ક્રશ કરી અને પછી ઉમેરીશું. તો મિત્રો, કસૂરી મેથી છે ને, એનાથી આના અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો તમે જાણે ઢોકળા ખાતા હો અથવા તો મેથીના ગોટા ખાતા હો એવો ટેસ્ટ પણ તમને આવે છે. એટલા માટે આપણે અહીંયા કસૂરી મેથી ઉમેરી છે. તમારી પાસે કસૂરી મેથી ન હોય તો તમે થોડી વધારે કોથમીર પણ ઉમેરી શકો છો, એનાથી પણ મસ્ત ટેસ્ટ આવે છે. અને અહીંયા પછી દહીં ઉમેરી દઈએ. તો મિત્રો, આ રેસિપી ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે તમારે ઝીણા ઝીણા અમુક સ્ટેપ છે એને ફોલો કરવું પડે, તો જ સરસ બને છે. જો એમાં આપણે કશી ચૂક કરીએ તો આપણી રેસિપી છે એમાં ગડબડ થઈ જાય છે. તો અહીંયા આપણે લોટની અંદર દહીં ઉમેર્યા પછી ધીરે ધીરે પાણી એડ કરીએ. તો મિત્રો, હું હંમેશા કહું છું એમ કે પાણી થોડું થોડું જ ઉમેરવાનું છે. એટલા માટે પાણી જો વધારે ઉમેરાઈ જાય તો આપણે જે કન્સિસ્ટન્સીમાં લોટ બાંધવો હોય એ કન્સિસ્ટન્સી નથી બનતી, એટલા માટે. તો અહીંયા છીબા ઢોકળી માટે આપણે બેટર છે ને, એને એકદમ ઢીલું પણ નથી રાખવાનું અને ખૂબ કઠણ પણ નથી રાખવાનું. એટલે હું અહીંયા એકદમ ધ્યાનથી પાણી નાખું છું, અને આ રીતે ચમચીની મદદથી તમે હલાવશો મિત્રો, એટલે એકદમ સરસ છે બેટર બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો, આની એક રીત છે કે તમે જો આ રીતે જુઓ કે જો ચણાનો લોટ હજી તમારો ચમચીમાંથી નીચે નથી પડતો, તો થોડું પાણી તમે હજી ઉમેરી શકો છો. કેમ કે બહુ ઘાટો લોટ રાખીએ ને તો પણ ઢોકળી છે એ સૂકી થઈ જાય છે અને સારી રીતે બનતી નથી. એટલે કે જે લોટની કન્સિસ્ટન્સી છે ને મિત્રો, એ અહીંયા ખૂબ મહત્વની છે, અને એ પ્રમાણે જ આપણે અહીંયા બેટર છે એને તૈયાર કરીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે લોટ ચમચીમાંથી નીચે પડી જાય છે. જો, તો બસ આપણે આ કન્સિસ્ટન્સી છે એ બનાવવાની છે. હવે અહીંયા આપણે ઉમેરીશું 1 નાની ચમચી જેટલું તેલ. તેલ એટલા માટે ઉમેરીશું કે ઢોકળી છે ને એનું ટેક્સચર છે એ કૂણું રહે. નહીંતર શું થશે કે ઢોકળી બન્યા પછી સૂકી સૂકી લાગશે, તળાઈ જશે. એટલા માટે આપણે અહીંયા 1 નાની ચમચી જેટલું જ આપણે અહીંયા તેલ ઉમેર્યું છે. હવે બેટર બનાવતી વખતે મેં ગેસ પર પાણી મૂકી દીધેલું છે, તો એને ચેક કરી લઈએ. તો અહીંયા આપણું પાણી છે એ ધીરે ધીરે ગરમ થઈ રહ્યું છે. ઢોકળી બનાવવાની રીત મિત્રો એકદમ અલગ છે. જેવી રીતે આપણે ઢોકળા બનાવીએ છીએ એવી રીતે ઢોકળી નહીં બને. તો એના માટે જો જે ડીશની અંદર આપણે બેટર છે એ લેવાનું છે, એ ડીશ જ્યારે ઊંધી મૂકીએ અને વાસણ ઉપર આરામથી ગોઠવાઈ જાય એ રીતનું આપણે સેટ કરવાનું છે વાસણને. નીચેનું વાસણ અને ઉપરનું વાસણ બંને. તો આ રીતે આપણે સેટ થાય એ રીતે વાસણ લેવાનું છે. હવે પાણી ગરમ થાય ત્યાં ડીશની અંદર ઢોકળી પાથરી દઈએ. થોડું અમથું તેલ છે એને તળિયે પાથરી દેવાનું છે, જેથી કરીને આપણે ઢોકળી છે એને આરામથી કાઢી શકીએ. હવે આપણે જે બેટર બનાવ્યું છે એને 1 ચમચી જેટલું તે આ ડીશની અંદર લઈશું, અને પછી એને આવી રીતે સ્પ્રેડ કરીશું. તો મિત્રો, ઢોકળીનું બેટર છે એની કન્સિસ્ટન્સી ધ્યાનમાં રાખવાની એટલા માટે છે કે જો અહીંયા તમારું બેટર છે ખૂબ ઢીલું બની જશે ને,
તો જ્યારે તમે તપેલી ઉપર આ ડીશને ઊંધી મૂકશો તો તમારું બેટર છે એમાં પડી જશે, અને જો ખૂબ જાડું હશે તો તળાઈ જશે અને એમાંથી સારી ઢોકળી નહીં બને. તો આ રીતે આપણે બેટર છે એને સ્પ્રેડ કરી દેવાનો છે, અને એકદમ પતલું લેયર છે આપણે અહીંયા બનાવવાનું છે. પહેલાના સમયમાં મિત્રો આ વાનગીને છીબાની અંદર બનાવતા, એટલા માટે એનું નામ છીબા ઢોકળી પડ્યું છે. તમે આવી કોઈ નાની ડીશ અથવા તો નાની થાળી પણ લઈ શકો. હું તમને એક એક સ્ટેપ એટલા માટે બતાવું છું મિત્રો કે તમે બરાબર રેસીપી છે એને સમજી શકો, અને પછી જ્યારે બનાવો ત્યારે એકદમ પ્રોપર અને વ્યવસ્થિત તમારી રેસીપી બનીને તૈયાર થશે. તો મિત્રો અહીંયા જુઓ, એકદમ સરસ રીતે આપણે બેટર છે એને પાથરી દીધું છે. હવે આપણે ગેસ તરફ જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે પાણી ખૂબ સરસ ગરમ થઈ ગયું છે. તો પાણી જ્યારે ગરમ થાય પછી જ આપણે એના ઉપર થાળી મૂકીશું. પાણી ગરમ ન થયું હોય એ પહેલાં નહીં મૂકીએ. તો અહીંયા આપણે થાળી છે એને આ રીતે ઊંધી મૂકી દેવાની છે, અને એના ઉપર કોઈ વજન પણ નથી મૂકવાનું, કશું જ નથી મૂકવાનું, અને 2 થી 3 મિનિટ સુધી આપણે આ ઢોકળી છે એને થવા દેવાની છે. આપણી એક થાળી રેડી થાય ત્યાં આપણે બીજી થાળી છે એને તૈયાર કરી લઈએ. તો મિત્રો એકદમ ટેસ્ટી અને તમને જાણે ગોટા અથવા તો ભજીયા ખાતા હો એવો સરસ ટેસ્ટ આવે છે, પુડલાનો ટેસ્ટ પણ આવે છે. તો એક સાથે એક વાનગીની અંદર તમે ઘણા બધા ટેસ્ટ માણી શકો છો. અંદાજે 2 મિનિટ જેવો સમય થયો છે. તો આપણે ઢોકળી ચેક કરી લઈએ. તો જુઓ મિત્રો, એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને હાથને પણ ચોંટતી નથી. તો અહીં આપણી જે બીજી ડીશ તૈયાર કરેલી છે એને પણ આપણે મૂકી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ સરસ અને પરફેક્ટ બનીને તૈયાર થઈ છે, અને હાથ સહેજ પણ ચોંટતો નથી. તો અહીંયા આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને બધું જ તેલ છે એના પર સ્પ્રેડ કરી લેશું. તો મિત્રો આના ઉપર મોટાભાગના લોકો છે ને એ ખાટા અથાણાનો જે બોળો પડ્યો હોય એને સ્પ્રિંકલ કરીને ખાતા હોય છે. તો મોટાભાગના લોકો પાસે કંઈ દરેક સમયે બોળો અવેલેબલ હોતો નથી. તો અહીંયા તમે લાલ મરચું પાવડર છે એને થોડું થોડું સ્પ્રિંકલ કરી દેવાનું છે. આવી રીતે તમારી પાસે બોળો પડ્યો હોય તો તમે એને પણ ઉમેરી શકો છો. અને આને હવે આપણે પીસ કરી લઈએ. તો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી એને ઉખાડી લઈએ. તો મિત્રો તમે જો એકદમ પતલું પડ છે બનીને તૈયાર થયું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી છીબા ઢોકળી એકદમ પતલી બની છે. એનું પડ તમે જોઈ શકો છો. એકદમ પતલી લેયરની અંદર આપણે છીબા ઢોકળી બનાવીને તૈયાર કરી છે, અને એકદમ સરસ બનીને પણ તૈયાર થઈ છે. ટેસ્ટમાં તો એકદમ લાજવાબ છે મિત્રો. તો આ રીતે જ્યારે ક્યારેય પણ નાની મોટી ભૂખ હોય અથવા તો તમારે ઝડપથી કોઈ નવી વસ્તુ ખાવી છે તો તમે છીબા ઢોકળી બનાવીને તૈયાર કરી શકો છો. તો તૈયાર છે મિત્રો આપણી છીબા ઢોકળી. એને તમે એમને પીસની અંદર અથવા તો આવા રાઉન્ડ કરીને પણ તમે પીરસી શકો છો. જો આખી નીકળી હોય મિત્રો તો આવી રીતે રાઉન્ડ કરીને પણ તમે પીરસી શકો છો. એકદમ યુનિક અને અલગ લાગે છે. આની સાથે તમારે બીજી કશી જ વસ્તુની જરૂર પડતી નથી. પહેલાના સમયમાં આવી રીતે ઇન્સ્ટન્ટ તૈયાર કરીને નાસ્તો બનાવતા અને ખૂબ જ મસ્તીથી એન્જોય કરતા. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, અને મિત્રો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ ગુજરાતની વિસરાતી વાનગી છે એની રેસિપી શેર કરો, જેથી એ લોકો પણ ક્યારેક આવી રીતે વિસરાતી વાનગી છે ઘરે બનાવીને તૈયાર કરી શકે. આજની મારી રેસિપી તમને કેવી લાગી મિત્રો એ મને તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. આવજો મિત્રો.